આ નદીને કોઈ એક ભાગમાંથી બી નદી મળી, કોઈ ત્રીજી નદી મળી, આને મળી, એની શાખા છે, એની સહાયક છે, એની સહાયક છે, એની સહાયક છે, એની સહાયક છે, અને આ બધી જ નદીઓ મળી. હવે આ નદીને મળનારી જેટલી નદીઓ છે એ નદીઓનો એક મેપ તૈયાર કરી દો, અને આ જે કુલ વિસ્તાર થયો એ જે તે નદીનો નદી બેસીન બન્યો. રાઈટ? આને આપણે શું કહેશું? નદી બેસીન. તો એમ કે વિશ્વમાં વિશ્વનો સૌથી મોટો નદી બેસીન કયો છે? તરત આન્સર દેશો કે સાહેબ વિશ્વનો સૌથી મોટો નદી બેસીન તમે ભણાવ્યો છે, અમને તો ખબર પડી જ જવાની છે કે આનો આન્સર જે છે, આનો આન્સર શું આવશે? એમેઝોન રિવર. રાઈટ? પણ ભારતમાં પૂછવામાં આવે તો ભારતમાં સૌથી મોટો જો કદાચ કેચમેન્ટ વિસ્તાર ધરાવતી જો કોઈ નદી પ્રણાલી હોય તો ગંગા અને બ્રહ્મપુત્રા છે. એમાં બે ભેગી થાય છે એટલે ગંગા અને બ્રહ્મપુત્રાનો કેચમેન્ટ વિસ્તાર. ગંગા અને બ્રહ્મપુત્રાની બેસિન. ઓકે, ગંગા બ્રહ્મપુત્રા બેસિન. રાઈટ? વેરી ગુડ, વેરી ગુડ, ગ્રેટ. ચલો સરસ. આ પેન થોડીક ઓછી અને આછી દેખાય છે એટલે આપણે એના કંઈ લખતા નથી. કેચમેન્ટ ખબર પડી ગઈ તમને? હા સાહેબ, કેચમેન્ટ અમને ખબર પડી ગઈ છે. ફરી એક વખત પાછા મેપ પર આવી જઈએ. આ બેસિન જે છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો કે સાહેબ ઉपोष्ण કટિબદ્ધમાં. ઉपोष्ण કટિબદ્ધ એટલે શું? આમ જોઈએ તો કર્કવૃત છે, કર્કવૃતથી ઉત્તરે છે. ઉपोष्ण કટિબદ્ધ આમ જોઈએ તો 10 ડિગ્રીથી 30 ડિગ્રી મેઇન જોઈએ છે. રાઈટ? 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશની વચ્ચે ક્યાંક સ્થિત જોવા મળે. 10 ડિગ્રીથી 30 ડિગ્રી એટલે ઉपोष्ण. ભણ્યા હતા આપણે? હા સાહેબ ભણ્યા હતા. સાહેબ તમે ભણાવ્યું હતું યાદ કરો. શું ભણાવ્યું હતું? મેં તમને કીધું હતું કે આ આપણું જબરદસ્ત એવું શું છે? પૃથ્વી છે. આ પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરી દીધી છે. પૃથ્વીને કેટલા ભાગમાં વહેંચી છે? પૃથ્વીને બે ભાગમાં વહેંચી છે. કોને વહેંચી? વિષુવવૃત્તે. કોને વહેંચી છે? વિષુવવૃત્તે. બરાબર? હા. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉપર એક 23.5 નીચે એક 23.5 આપણે એક લીટી ખેંચી દીધી હતી. રાઈટ? આને આપણે કીધું હતું કર્કવૃત્ત, આને આપણે કીધું હતું વિષુવવૃત્ત, અને આને આપણે કીધું હતું મકરવૃત્ત. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત આવા નામ દીધા. યાદ છે? યસ. અને પછી કીધું હતું મેં તમને કે વિષુવવૃત્તિથી લઈ અને 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધીનો વિસ્તાર, વિષુવવૃત્તથી લઈ અને 10 ડિગ્રી દક્ષિણ સુધીનો વિસ્તાર, અને આ વિસ્તારને આપણે ઓળખ્યો તો કેના નામે? વિષુવવૃત્તીય પટ્ટાના નામે. શું કીધું હતું? વિષુવવૃત્તીય પટ્ટો. હકીકતમાં છે ને આ કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીનો ભાગ છે જેને આપણે ઉષ્ણકટિબદ્ધ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉષ્ણકટિબદ્ધ કહીએ છીએ. રાઈટ? અને એ ઉષ્ણમાં પાછું ઉपोष्ण આવે. ઉपोष्ण ક્યાં? તો કે આ 10 થી લઈ અને આ 30 સુધીનો ભાગ. ક્યાંથી ક્યાં સુધીનો ભાગ? 10 થી લઈ અને 30 સુધીનો ભાગ. 10 ડિગ્રીથી લઈ અને 30 ડિગ્રી સુધીના આ જે ભાગમાં મુખ્યત્વે આ મેદાનો ફેલાયેલા છે. જ્યારે આપણે એમેઝોન રિવર સિસ્ટમ ભણ્યા મિત્રો એ સમય દરમિયાન મેં તમને સમજાવ્યું હતું કે ક્યાં આવશે? તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. કયા વિસ્તારમાં આવશે? ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. Is this clear? યસ, 20 થી કીધું તું. સાચી વાત છે. ચાલો, 20 થી 40 નો પટ્ટો કીધો તમે. ચલો, તો હવે આવા વિસ્તારોમાં આપણને આ પ્રકારના મેદાનો અથવા તો આ રિવર બેસિન છે ક્યાં? તો કે 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી લઈને 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે સ્થિત છે. અને આમાં નદી ગંગા અને નદી ગંગાની સહાયક નદીઓ જે છે એ નદીઓ મળશે. સૌથી પહેલા આપણે વાત કરીએ ગંગા. ચલો, તો ગંગા નદી જે છે એ ગંગા નદીની સહાયક નદીઓના નામ તમારે મને દેવાના છે કે વોટ આર ધ ટ્રિબ્યુટરીઝ ઓફ રિવર ગંગા. ગંગા નદીની સહાયક નદીઓ કઈ કઈ છે? તમે આન્સર કરો. ઓકે, યમુના. યસ. જેટલી બોલો એટલી સાહેબ મોટી મોટી કહેવાની. મોટી મોટી નદીનો નામ લેવાના છે. જેમ કે યમુના રિવર છે. કઈ નદી છે? યમુના નદી. યમુના, આ યમુના એની સહાયક છે. યમુના છે. પછી સિંધ છે. ભલે સીધી સિંધ ન મળતી હોય. કેન છે.
બેતવા છે, સિંધ છે, કેન છે, બેતવા છે, પછી સોણ છે, સોણ નામની નદી છે, ગંડક નામની નદી છે, કોસી નામની નદી છે. કઈ નદી છે? કોસી નામની નદી, રિવર કોસી, રાઈટ, સોરો ઓફ બિહાર જેને આપણે કહીએ છીએ. કોસી છે, ગંડક છે, રામગંગા છે. કઈ નદી છે? રામગંગા. ગંગાને મળનારી ઉત્તર તરફથી અથવા તો ગંગાને ડાબા કાંઠાથી મળનારી છેલ્લી નદી મહાનંદા. આવી નદીઓ ભેગી થઈ અને ગંગા નદીનો કેચમેન્ટ વિસ્તાર બનાવે. શું બનાવે છે? ગંગા નદીનો કેચમેન્ટ વિસ્તાર બનાવે છે. ઘાઘરા, સોણ, ગંડક, ચંબલ, કોસી વગેરે વગેરે વગેરે. અને બ્રહ્મપુત્રા છે તો બ્રહ્મપુત્રાની ઉપનદીઓ ઘણી બધી છે, રાઈટ. અને આ ગંગા અને બ્રહ્મપુત્રા જે છે એ ગંગા અને બ્રહ્મપુત્રાના મેદાનો, પર્વત અને હિમાલયના જે ગિરિપાદો છે એ, સુંદરવનનો ડેલ્ટા, આ બધું ગંગા યમુનાના બેસિન વિસ્તારની મુખ્ય અથવા તો મુખ્ય પારિસ્થિતિક વર્ણન થઈ રહ્યું છે અત્યારે. ઓકે, કેની વાત કરી છે આપણે? ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનની વાત કરી છે, રાઈટ. ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનની આપણે વાત કરી રહ્યા છીએ. તો એમાં આપણને મુખ્ય શું જોવા મળશે? અહીંયા લખી નાખું છું, ગંગા યમુનાની, ગંગા અને બ્રહ્મપુત્રા. બરાબર. ગંગા અને બ્રહ્મપુત્રા જે છે, ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનની વાત કરી રહ્યા છે ત્યારે હું તમને કહીશ કે ગંગા અને બ્રહ્મપુત્રામાં વિશાળ પર્વતો, નદી તો કોઈ પર્વતો પાસેથી જ નીકળે છે ને, રાઈટ. વિશાળ પર્વતો છે, વિશાળ મેદાનો છે. જો લગભગ આપણે ઉત્તર ભારત આખું ભણી લઈએ છીએ થોડીક જ વારમાં, રાઈટ. બહુ મહત્વની કેરેક્ટરિસ્ટિક એક હોય તો એ કઈ છે? સુંદરવનનો ડેલ્ટા. કેનો ડેલ્ટા છે? સુંદરવનનો ડેલ્ટા. ગ્રીક શબ્દ ડેલ્ટા ઉપરથી આવ્યો. ડેલ્ટા, ડેલ્ટાનો મતલબ થાય છે ત્રિકોણ. નદી જ્યારે કોઈ સમુદ્રને મળવા જાય ત્યાં એ સમુદ્રને મળતા પહેલા એના મુખ પાસે ત્રિકોણાકાર સ્થળાકૃતિનું નિર્માણ કરે અને એને આપણે શું કહીએ છીએ? આપણે ડેલ્ટા કહીએ છીએ. તો આ એની મુખ્ય લાક્ષણિકતાઓ છે. આ જે બેસિન છે એ બેસિનની મુખ્ય લાક્ષણિકતાઓ છે. ઓકે, ચલો સાહેબ, અહીંનું વાતાવરણ મુખ્યત્વે કેવું છે? અહીંનું વાતાવરણ જે છે એ વાતાવરણ મુખ્ય કેવું છે? તો યાદ રાખજો, પૂછાય કે અહીંનું વાતાવરણ જે છે વાતાવરણ કેવું છે? તો વાતાવરણ મુખ્યત્વે ચોમાસું વાતાવરણ છે. કેવું વાતાવરણ છે? ચોમાસું વાતાવરણ છે. પ્રશ્ન પૂછાય કે કયું વાતાવરણ? તો ચોમાસું વાતાવરણ જે છે એ ચોમાસું વાતાવરણ અહીંયા અનુભવાય છે. આપણે આગળ જોઈ લીધું, બહુ મોટી નદી વિશ્વની ભયની, ત્યારે આપણે આવું જ કંઈક જોયું હતું, દૈનિક વરસાદ ત્યાં થતું હતું, રાઈટ. હવે આ ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં જે ખાસ કરીને ચોમાસામાં મધ્ય જૂનથી શરૂ કરી અને સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થાય. ભારતમાં તે જૂનથી શરૂ કરી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિના સુધી વરસાદ થાય, રાઈટ. સપ્ટેમ્બર સુધી વરસાદ થતો હોય છે. પણ આ જૂનમાં ક્યારે? મધ્ય જૂન, મિડ જૂન, એટલે કે 15-20 તારીખ પછી નોર્મલી બેસતું હોય છે. ગુજરાતમાં પહેલા ચોમાસું આ બેસી ગયું, હકીકતમાં બેસવું જોઈએ 20 તારીખે, કારણ કે 3જી તારીખે વરસાદ થયો તો 3જી તારીખે વરસાદ જે છે એ વરસાદે મંડાણ માંડી દીધા કેરળ પર. તો 20 તારીખની આજુબાજુ ગુજરાતમાં વરસાદ આવવો જોઈએ, પણ ગુજરાતમાં અત્યારે વરસાદે મીટ માંડી દીધી છે અને ક્યાંક આછો પાકો વરસાદ થાય. આ હકીકતમાં ચોમાસું વરસાદ હજી પણ નથી, રાઈટ. હજી એ ફ્લો ક્યારે આવશે? 20 તારીખ પછી. ઓકે, ચલો સાહેબ, અહીંયાનું વાતાવરણ જે છે ચોમાસું વાતાવરણ તમે કહો છો, તો આ વાતાવરણની પરિસ્થિતિ જે છે પરિસ્થિતિનું સાથે સાથે વર્ણન કરી દો. મુખ્યત્વે ત્યાં કેવું વાતાવરણ અનુભવાતું હશે? ચોમાસું તો કીધું, ગરમી હશે કે કેમ? હા સાહેબ, ગરમી હશે. ગરમીની ઋતુ દરમિયાન સારી એવી ગરમી હશે, ઉનાળામાં સારી એવી ગરમી હશે, અને શિયાળાની ઋતુ દરમિયાન સારી એવી ઠંડી હશે. યમુના બેસિન નજીકના વિસ્તારમાં કોઈ રહેતા હોય તમે પૂછો કે છે કે હા સાહેબ અમારે ગરમી પડે જબરી પડે, શિયાળામાં ઠંડી પડે જબરી પડે, રાઈટ. શિયાળામાં ઠંડી પડવા પાછળનું કારણ તમને ખ્યાલ છે કે ઈશાન કોણીય પવનો જ્યારે ભારત તરફ પ્રયાણ કરે છે, સાઇબિરિયાના રણ ઉપરથી ફૂંકાતા આ ઈશાન કોણીય પવનો ભારત તરફ જ્યારે પ્રયાણ કરે છે મિત્રો, એ સમય દરમિયાન અહીંયા હિમવર્ષા થાય છે આટલા વિસ્તારમાં, અને એ જ ઠંડીનું મોજું જે છે એ ઠંડીનું મોજું ફરી વળે સમગ્ર ભારતમાં, અને એની અસર ગુજરાતના જનજીવન પર પણ પડતી તમને જોવા મળે છે, રાઈટ. ગુજરાતના જનજીવનમાં પણ તમને એની અસર થતી જોવા મળે છે. ઓકે, તો આજ ગંગા બ્રહ્મપુત્રા વારંવાર એની એ જ વાત કરીશ. 1-1.5 કલાક આપણે ભણીએ પણ સાહેબ એવું લાકડા જેવું થઈ જાય, આ ક્યારેય તમારે ભરવું પડે નહીં. સાહેબ, આ ગંગા બ્રહ્મપુત્રા બેસિનની વાત કરી, તમે એવું કીધું કે આ ઘણી બધી કેરેક્ટરિસ્ટિક તમે દેખાડી, પર્વતો છે, આ છે તે છે. તો એની મુખ્ય સ્થળાકૃતિઓ જે છે,